બીઝેડ ગ્રુપની તપાસને લઈને ધમધમાટ હવે યથાવત છે। એક બે નહીં પરંતુ સીઆઈડી ક્રાઇમની ટીમે સંખ્યાબંધ ટીમો આ કૌભાંડના મૂળ સુધી જવામાં દિવસ રાત એક કરી રહી છે। તપાસ દરમિયાન બીઝેડ ગ્રુપની 11 જુદી જુદી ફર્મની વિગતો અને દસ્તાવેજો સીઆઈડી ક્રાઇમને મળ્યા છે। સાથે જ 11 ફર્મના 27 એકાઉન્ટને પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે, જેમાં કરોડોની રકમ ફ્રીઝ કરાઈ છે અને આ સાથે જ 17 જુદી જુદી જગ્યાઓ પર મિલકતોને પણ ફ્રીઝ કરવામાં આવી છે। બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના એજન્ટોના કારનામાઓની તપાસ કરી રહેલી સીઆઈડી ક્રાઇમને બીઝેડ ગ્રુપની અલગ અલગ 11 ફર્મના 27 બેંક એકાઉન્ટની વિગતો મળી છે। આ 27 બેંક એકાઉન્ટ થકી કેટલા આર્થિક વ્યવહારો થયા છે તેની તપાસ કરવામાં આવી રહી છે અને હાલ આ 27 બેંક એકાઉન્ટમાં 1.5 કરોડ જેટલી રકમ ફ્રીઝ કરવામાં આવી છે। સાથે 17 અલગ અલગ જગ્યાઓ ઉપરની મિલકતોને પણ ટાંચમાં લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। હાલ તો આ તમામ મિલકતો ફ્રીઝ કરવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા રાજ્યના રેવન્યુ વિભાગને એક પત્ર લખવામાં આવ્યો છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલા તથા તેના સાગરીતોની જે મિલકતો છે તેની વિગતો મંગાવવામાં આવી છે। આગામી દિવસોની અંદર આ મિલકતોની કાનૂની રાહે કાર્યવાહી કરીને ટાંચમાં લેવામાં આવશે, હરાજી કરવામાં આવી શકે છે અને ત્યાર પછી રોકાણકારોને તે રકમ પરત આપવામાં આવે તે પ્રકારની કાર્યવાહી થઈ શકે છે। ચોંકાવનારી બાબત એ છે કે કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। આ કૌભાંડ બીઝેડ ગ્રુપની શૈક્ષણિક સંસ્થાને લગતું છે। આરોપી દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણના નામે વિદ્યાર્થીઓ માટેની ગ્રાન્ટ તેનો જ દુરુપયોગ કરવામાં આવ્યો હતો। શાળાના વિદ્યાર્થીની ગ્રાન્ટનું રકમ બીઝેડ ગ્રુપમાં તેણે રોકાણ કર્યું હતું અને તેના પુરાવાઓ પણ હાથે લાગ્યા છે, જેના કારણે ખળભળાટ મચી ગયો છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા 2 દિવસ પૂર્વે ગ્રોમોડ કેમ્પસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને ગ્રોમોડ કેમ્પસની અંદર આવેલ શાળાના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં ચોંકાવનારા પુરાવાઓ હાથ લાગ્યા છે। ટેલેન્ટ પોલ નામની જે ગ્રાન્ટનો દુરુપયોગ ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યા હોવાના પુરાવાઓ હાથ લાગ્યા છે। 70 લાખ જેટલી રકમ જે વિદ્યાર્થીઓની હતી, વિદ્યાર્થીઓના હિત માટે વાપરવાની હતી, તે રકમનો બીઝેડ ગ્રુપની અલગ અલગ સ્કીમમાં રોકાણ કરી દીધી હોવાના પુરાવાઓ હાથ લાગ્યા બાદ સીઆઈડી ક્રાઇમ દ્વારા આ અંગે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। માત્ર એક ગ્રાન્ટ નહીં પરંતુ હવે બીઝેડ સાથે સંકળાયેલી શૈક્ષણિક સંસ્થાને તેના વિભાગ દ્વારા કેટલી ગ્રાન્ટ આપવામાં આવી છે તેની પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરાઈ અને આ સાથે કૌભાંડના તાર કોની સાથે જોડાયેલા છે તેનું પણ એટલું જ મહત્વ છે અને તેની તપાસ હાથ ધરવામાં આવશે। ગ્રોમોડ કેમ્પસમાં આવેલી એક શાળાનું હાલ તો કૌભાંડ સામે આવ્યું છે, પરંતુ અન્ય શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓની આડમાં વધુ મોટા કૌભાંડો આચર્યા હોવાની આશંકા સાથે સીઆઈડી ક્રાઇમ દ્વારા આ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। બીઝેડ ગ્રુપ સાથે સંકળાયેલી શૈક્ષણિક સંસ્થાઓને શિક્ષણ વિભાગ દ્વારા કયા પ્રકારની કેટલી ગ્રાન્ટ આપવામાં આવી અને તેનો કેવો ઉપયોગ કે દુરુપયોગ થયો તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે। શિક્ષણ વિભાગ પાસેથી સીઆઈડી ક્રાઇમ દ્વારા મહત્વની વિગતો મેળવવામાં આવી છે। સાથે જ બીઝેડ ગ્રુપની જે તમામ અલગ અલગ કંપનીઓ છે અથવા તો સંસ્થાઓ છે તેના આર્થિક વ્યવહારોની તપાસ દરમિયાન વધુ ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે। જોવાનું હવે એ છે કે બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે અન્ય કયા મોટા નેતાઓ આ કૌભાંડમાં સરખા સામેલ છે તે દિશામાં સીઆઈડી ક્રાઇમ તપાસ કરે છે કે કેમ તે જોવું રહ્યું। કેમેરામેન અરવિંદ સાથે યુનુસ ગાઝી, TV9 ગાંધીનગર।